નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ વિશ્વમિસ્ત્રી. ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે, એટલે કે અહીં સામાન્ય રીતે દારૂ પીવો ગુનો ગણાય. પણ શું તમને ખબર છે, કાયદેસર રીતે ગુજરાતમાં દારૂ પીવાની પરમિટ મળી શકે છે? આ વિડીયોમાં આપણે જાણીશું કે ગુજરાત લીકર પરમિટના પ્રકાર, કોને પરમિટ મળી શકે, ઓનલાઈન અપ્લાય કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, કયા ડોક્યુમેન્ટ જરૂરી છે અને નિયમ તોડશો તો શું સજા થાય. વિડીયોના અંત સુધી જરૂર જુઓ. ગુજરાત લીકર પરમિટ શું છે? લીકર પરમિટ એટલે એક કાયદેસર પરવાનગી છે જેના આધારે વ્યક્તિ ગુજરાતમાં દારૂ ખરીદી અને પી શકે છે. બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949 હેઠળ આ પરમિટ આપવામાં આવે છે, એટલે કે ગુજરાત પ્રોહિબિશન એક્ટ પણ કહેવાય. ગુજરાત લીકર પરમિટના મુખ્ય પ્રકાર કેટલા? હેલ્થ પરમિટ હોય એ મેડિકલ પરમિટ કે પણ કહેવાય. જો કોઈ વ્યક્તિને ગંભીર બીમારી હોય, ડોક્ટરની સલાહ મુજબ દારૂ જરૂરી હોય તો મેડિકલ પરમિટ મળી શકે છે, એટલે કે હેલ્થ પરમિટના ગ્રાઉન્ડ ઉપર. એમાં જરૂરી ડોક્યુમેન્ટ શું છે? તો ગવર્મેન્ટ ડોક્ટરનો મેડિકલ સર્ટિફિકેટ જોઈએ, પ્રિસ્ક્રિપ્શન જોઈએ, આઈડી પ્રૂફ જોઈએ. બીજી પરમિટ છે એ ટેમ્પરરી વિઝિટર પરમિટ. જો તમે ગુજરાત બહારના રહેવાસી હોય અને બિઝનેસ કરવા કે ટૂર કરવા માટે તમે ગુજરાતમાં આવ્યા છો તો તમને ટેમ્પરરી પરમિટ મળી શકે છે. એની વેલિડિટી હોય છે 7 દિવસ. એરપોર્ટ, હોટેલ, ઓનલાઈન દ્વારા આ પરમિટ મળી શકે છે. ત્રીજી પરમિટ છે ફોરેન પરમિટ. ફોરેન નેશનલ પાસપોર્ટ અને વિઝા ધરાવતા લોકો આ પરમિટથી ગુજરાતમાં લીગલી લીકર કન્ઝ્યુમ કરી શકે છે. ચોથી પરમિટ છે સ્પેશિયલ પરમિટ. ગવર્મેન્ટ ઓફિસર્સ, ડિફેન્સ પર્સોનલ, ડિપ્લોમેટ્સ, આ બધા કેસમાં, વિશેષ કેસમાં આપવામાં આવે છે સ્પેશિયલ પરમિટ. લીકર પરમિટ ઓનલાઈન અપ્લાય કરવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે? સૌપ્રથમ તો મિત્રો તમારે વેબસાઇટ ઓપન કરવાની રહેશે eps.gujarat.gov.in. તેમાં તમારે અપ્લાય ફોર લીકર પરમિટ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં તમારે પરમિટ ટાઈપ સિલેક્ટ કરવાનું રહેશે, જેમાં મેડિકલ, વિઝિટર, ફોરેનર બધા ઓપ્શન્સ આવશે. સ્ટેપ 4 માં તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. જે ડોક્યુમેન્ટ્સમાં તમારે આધાર કાર્ડ, પાસપોર્ટ, તમારો ફોટો, મેડિકલ સર્ટિફિકેટ, જો લાગુ પડે તો ટ્રાવેલ ડિટેલ્સ હોય. અને છેલ્લા સ્ટેપમાં તમારે ફી પે કરવાની હોય. 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની પરમિટ ફી હોય છે. બદલાઈ પણ શકે છે, વધારે પણ હોઈ શકે છે. તમને જે પણ હશે તો ઓપ્શન અવેલેબલ જ હશે. અને છઠ્ઠા સ્ટેપમાં અપ્રુવલ બાદ તમને ડિજિટલ પરમિટ તમે ડાઉનલોડ કરી શકો છો. લીકર પરમિટ વગર દારૂ પીવો તો શું સજા થાય? પરમિટ વગર દારૂ પીવો કે રાખવો એ ગુનો છે. 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે, અથવા તો 6 મહિના સુધીની જેલ પણ થઈ શકે છે, અથવા તો પછી બંને થઈ શકે છે. ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી શકે છે. પરમિટ હંમેશા મોબાઈલમાં રાખો. મંજૂર ક્વોલિટી કરતાં વધારે ન રાખશો. પબ્લિક પ્લેસ પર પીવું ગુનો છે. પરમિટ ટ્રાન્સફર કરી શકાતી નથી. મિત્રો, ગુજરાતમાં સંપૂર્ણ રીતે બેન નથી, પણ કાયદેસર પરમિટ સાથે પી શકાય છે. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. કોઈ પણ લીગલ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો. થેન્ક યુ.